રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોકમાં। જો અત્યારે ટાઈમ થયો છે 9 જેવું અને આપણે કરી દીધું છે અત્યારે એડામાં પાણી ચાલુ, જોઈ શકો છો। આલી બાજુનું આપણે આટલું આ ખારું હતું, આમાં કાંઈ હતું નહીં એટલે એ બાજુ અહીં અલગ ધોરિયો કરી નાખ્યો। એટલું ખોટું પીતું હતું, પાણી વધારે એટલામાં ભરાતું હતું। અહીંથી થોડું કીધું પાઈ દઈ। જો એડા લૂંગ પાકી જાય આમાં, જો હુકાવા મહિના પછી જો આ હુકાઈ ગયો। આલી બાજુ જો આપણે ઓલું જીરામાં થોડુંક ખડ રહી ગયું હતું ને, 2-3 દાળી આવ્યા પાડોશી, તો એ જીરું નીંદે છે। આજે જો ઝાકર આવી હતી ને, હજી ઝાકર જેવું લાગે ધોરું। આલી બાજુના આ ટૂંકું કરી નાખ્યું ને, ગાય પી જાય। ઓલા શેડાઈને પાણી આવે ને એટલે વાર લાગે। અહીંથી જો હમણાં ધોરિયા ટૂંકા કરી નાખ્યા। અત્યારમાં કીધું આટલું પાઈ દઈ, પછી કદાચ ઓલી વાડી બાજુ જવાનું થાય। અહીંયા એક આપણે વાડીનું મીટર બરી ગયું છે, આજ બદલાવ આવવાના હતા। જો ફોન આવશે તો અહીંયા કદાચ જવાનું થાય। તો કે ગતરમાં ઘડીક પાણી વાર લઈ અને મોટર બંધ રહે। હાલ બાજુ અમારા બંસીબેન આમથી આવેલા, હવે એ આમ વહી જતી જીરું ની તારી બાજુ। અહીંયા ક્યાં આવી? ઢીંગલી રખડાવે રંબે। અહીંયા લીલું હે, અહીંયા ક્યાં આવે? અહીંયા કેમ ટપી? ઉભેરા લેવા આવું, ઉભેર અહીંયા ટપાડું। નહીં ટપી એક પડીશું, પલ્લી જઈશ અત્યારમાં ઘડીક રે। હાલો હું એના ટપાડી દઉં, બ્લોકમાં બિના રહેજો। જો અત્યારે ટાઈમ થયો છે 1 જેવું અને આપણે અડધા કેડા પી ગયા છે। જો અહીં લગન આ પાણી હાલે, અહીંયા લગન પી ગયા હુંરા। હવે અડધા જેવા બાકી છે। તો બપોરા કરી આવે, બપોરા કરીને પછી એટલા પાઈ દઈ। હવે તો નહીં વાર લાગે, ઓલી બાજુ વાર લાગે એવું હતું। એલી બાજુ હરખું પાણી નથી હાલતું, આ બાજુ તો કંઈક હરખું પાણી હાલે છે એટલે આ બાજુ કંઈ વાર નહીં લાગે। તો હાલો બપોરા કરી આવી, બપોરા કરીને પછી એટલું પાઈ। આપણે જો અત્યારે બપોરો કરીને આવતા રહ્યા પાછા નાકા વારવા। તાણમાં મૂકીને ગયા હતા, તાણમાં કંઈ તાણ ભરાય ત્યાં બપોરો કરીને આવતા રહેવું। તાણમાં હાલે છે, હવે નાકા જોઈ આવી કેટલા ભરાણા છે। આપણે ખુરચી એક લેતા આવ્યા છે બેહવા માટે। હવે થોડોક આમ તડકો તપી જાય છે, અહીંયા આંબલીનું સાંયો છે ને તો રાખી દીધી છે, લાંબા છે એટલે ઘડીક બેહવા થાય આમ। હાલો જોઈ આવી આમ। જો અત્યારે ટાઈમ થયો છે 3:30 જેવું અને ચાનો હાથ પાડે છે, તો ચા પી આવી। હજી થોડાક પાવાના છે। પાણી જો આવું આવે છે કંઈક, અત્યારે પાછું મોરું પડી જાય।
સવારમાં સારું આવે. હાલો ચા પી આવી. જો અત્યારે ટાઈમ થયો છે 5:30 જેવું, અને લાઇટ આપણે સાચી વેખી હતી. એટલે આપણે દવા ઓલી છાંટી હતી ને જીરામાં, આપણે ટ્રેક્ટરના ચીલા પડ્યા હતા. એટલે દાંતી જોડાવીને કીધું એ ચીલા 1-2 પડ્યા છે એ હાંકી નાખી. જો એક અહીંયા આ ચીલો છે અને એક આ બાજુ છે. આ ઉંગરો આમ વચ્ચે લગન છે, એક આમ ઊભો છે. એમાં કીધું દાંતી મારી દઈ. કાલે કોલો જો ટાઈમ મળે તો રોટાવેટર હાંકી નાખવું છે, પછી બાજરો જાહેર વાવી દઈ. તો હાલો એટલું લીટર હાંકી નાખી. દાંતી મારવા ગયા હતા, દાંતી મારી દીધી કમ્પ્લેટ. અને અત્યારે જો દી આથમી ગયો છે. જો અત્યારનું કંઈક વાતાવરણ આવું છે. આપણે ટ્રેક્ટરમાં જો રોટાવેટર જોડાવીને મૂકી દીધું છે. કાલે પછી ગમે ત્યારે હાંકવું હોય ત્યારે ફિટ કરવાનું ન રહે. ટાઈમ હતો કે જોડાવી નાખી. હાલો હવે ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે. ભેહું દોઈ લઈ તો આ દૂધ ભરવાનો ટાઈમ થઈ જશે. જો અત્યારે ટાઈમ થયો છે 9 જેવું, આપણે વારું બારું કરીને બેઠા હે. આ બાજુ અમારા બંસીબેન હુતા હુતા મોબાઈલ જોવે છે. તો હાલો આજનો બ્લોગ અહીં સુધી, મળી પછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.